ભાવનગરના મહુવા તાલુકામાં કંટાસરથી ભાદરોડ જવાનો મુખ્ય માર્ગ જોખમી બન્યો। ચોમાસા દરમિયાન રસ્તો ખૂબ ખરાબ બન્યો હતો, પરંતુ સમારકામના અભાવે હાલત અતિ બિસ્માર બની છે। સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ વાહન લઈને પસાર થવું પણ અત્યંત મુશ્કેલ છે, કારણ કે માર્ગ પર અસંખ્ય ખાડાઓ પડી ગયા છે અને રોડનો એક ભાગ તૂટી પડ્યો છે, જેના કારણે અકસ્માતનો ભય વધ્યો છે। ગ્રામજનો દ્વારા માર્ગ વિભાગને રોડનું તાત્કાલિક સમારકામ કરવાની રજૂઆત કરાઈ છે। આ રોડ ધોવાઈ ગયો છે, એના હિસાબે વાહન હાલવામાં બહુ તકલીફ પડે છે અને સામે આવી જાય તો અમારે તકલીફ પડે। એટલે આને કંઈક પ્રશાસનને કહેવાનું છે કે આજ વહેલી તકે સારું કરે તો સારું, નકર આમાં અકસ્માત બહુ થાય છે। આ નવો કંટાસરનો કેળો બનેલો છે, ભાદરોડથી કંટાસરનો। તે ચોમાસા દરમિયાન એમાં ઘણું નુકસાન થયેલું છે, ધોવાઈ ગયેલું છે સાઈડમાં। જ્યારે સામસામી બંને વાહનો ભેગા થાય ત્યારે બહુ તકલીફ થાય છે। અમારા અહીંથી દિવસમાં 2-3 વખત અવર જવર રહી છે। તો પ્રશાસનને નમ્ર વિનંતી કે જલ્દી તકેદારી રાખે અને કામ સારું કરે, જેથી કરી અને આવતા જતા વાહનો ચાલકો અને પગપાળાઓને કોઈને નુકસાન ન થાય। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે કરોડોની ભેટ લઈને આવ્યા છે। આજે અમદાવાદને અલગ અલગ પ્રકલ્પોની ભેટ આપી રહ્યા છે, ત્યારે રાણીપ રેલવે ઓવરબ્રિજ પાસે આવેલા રમતગમત પ્રવૃત્તિ સંકુલ તૈયાર છે। રાણીપ જીએસટી બ્રિજ નીચે આધુનિક સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરમાં બોક્સ ક્રિકેટ, પિકલ બોલ સહિતની અનેક ઇન્ડોર આઉટડોર રમતોની સુવિધા મળશે। આ સેન્ટરની મુખ્ય વિશેષતા એ છે કે 24 કલાક આ સેન્ટર ચાલુ રહેશે। 50 વર્ષથી રહું છું। જ્યારે અહીંયા બ્રિજ નહોતો ત્યારે અહીંયા બહુ દુર્ઘટના થયેલી છે। રેલમાં બી માણસો ઘણા ગાયો ભેંસો બધું કપાઈ ગયેલું છે, એના માટે સુવિધા સારી કરી છે। આ બ્રિજ બન્યા પછી હાલમાં જે 2025માં જે હાલમાં જે પ્રોગ્રામ બની રહ્યો છે અને જે અમિતભાઈ સાહેબ આવી રહ્યા છે, એ સારામાં સારું કાર્ય કરી અને અમારા માટે બહુ દુઃખ ભરતી વાત હતી અને સંતોષકારક અમને આમાં અભ્યાસ મળેલો છે, સારું છે। પણ અમિતભાઈ સાહેબે જે કામ ઉપાડ્યું છે એના માટે ખૂબ ખૂબ આભાર અને અભિનંદન। આજથી 2 વર્ષ પહેલાં અહીંની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી। બ્રિજ નીચે એટલા બધા દૂષણો થતા હતા, જેથી કરીને રહીશોને ખૂબ તકલીફ પડતી હતી। આજે એક સુંદર સ્પોર્ટ્સ સંકુલ અહીંયા બની ગયું છે અને અમારા સોસાયટીના વડીલોથી માંડી નાના બાળકોથી યુવાનોને બધાને આ સ્પોર્ટ્સ સંકુલનો લાભ થવાનો છે। વર્ષ 2030માં અમદાવાદ છે કોમનવેલ્થ ગેમ્સ માટે ખાસ કરીને યજમાની કરશે, જેના ભાગરૂપે અમદાવાદમાં વિવિધ સંકુલો છે તે તૈયાર થઈ ગયા છે, જે રમત ગમત માટે વિશેષ છે। આવું જ એક સંકુલ અમદાવાદના રાણીપ જીએસટી ઓવરબ્રિજ નીચે તૈયાર કર્યું છે। આપ જોઈ રહ્યા છો, રાણીપ જીએસટી ઓવરબ્રિજ નીચે એક એવું સંકુલ તૈયાર થયું છે, જેમાં અમદાવાદીઓ જે વિવિધ પ્રકારની રમત છે તે રમી શકે છે। અત્યારે જે આપ ક્રિકેટ બોક્સ જોઈ રહ્યા છો, ત્યાં 12 લોકો એક સાથે રમી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ન માત્ર ક્રિકેટ બોક્સ, પરંતુ તેની સાથે ખાસ કરીને પિકલ બોલ રમી શકે, ટેબલ ટેનિસ રમી શકે તે પ્રકારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પીપીપી ધોરણે આ પ્રકારના જીએસટી ઓવરબ્રિજ નીચે જે સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે, રમત ગમત સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે, તેનો ચાર્જ પણ લેવામાં આવશે। 12 વ્યક્તિએ ખાસ કરીને જો ક્રિકેટ છે તે અહીં રમવું હોય તો 700 રૂપિયા છે તેનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે। તે સાથે અલગ અલગ જે રમત છે તે રમત અંતર્ગત ખાસ કરીને જોઈ શકો છો કે જે ચાર્જ છે તે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે। તેમાં યુઝર ચાર્જ છે તે અહીં લખવામાં આવ્યો છે। ટેબલ ટેનિસ છે તે રમવો હોય 1 કલાક માટે તો 200 રૂપિયા, 2 વ્યક્તિ રમી શકે છે। બોક્સ ક્રિકેટ છે તેની માટે મેં અગાઉ કહ્યું તેમ 700 રૂપિયા, 12 વ્યક્તિ રમી શકે છે। બાસ્કેટબોલ છે 400 રૂપિયા, જેમાં 12 વ્યક્તિ છે તે રમી શકે છે અને તેનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે। ટેબલ ટેનિસ, ચેસ, પિકલ બોલ, બાસ્કેટબોલ એટલે ઇન્ડોર અને આઉટડોર તમામ ગેમ છે તે રમી શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। અને આ વ્યવસ્થા અંતર્ગત ખાસ કરીને પીપીપી ધોરણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનો યુઝર ચાર્જ છે તે પણ નક્કી કરવામાં આવ્યો છે। બ્રિજ નીચે જે પ્રકારના દૂષણ હતા તે દૂર થયા હોવાનું સ્થાનિકોનું પણ કહેવું છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વિક્ષેપ વળાંક લેતા ઉત્તર ગુજરાતના ભાગોમાં કડકડતી ઠંડી પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। પંચમહાલ, સાબરકાંઠાના ભાગોમાં ઠંડી રહેવાની
શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. પાટણ, સમી, હારીજના ભાગોમાં પણ ઠંડી રહેવાની શક્યતા. લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી વચ્ચે રહી શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં સવારે ઠંડક રહેશે. આસમાન સાફ રહેતા રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 31 થી 32 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 31 થી 32 ડિગ્રી. 20 ડિસેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા 22 ડિસેમ્બર બાદ આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે. આ પશ્ચિમ વિક્ષેપના જ્યારે વળાંક લઈને મધ્યપ્રદેશ અને જુદા જુદા ભાગમાં આવતા હોય છે, જેના કારણે હાલમાં સવારમાં ઠંડીની શક્યતા રહે છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પાટણ, સમી, હારીજના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં સવારના ભાગમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી 14 ડિગ્રી સેલ્સિયસ તો ક્યારેક 12 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. નલિયાના ભાગોમાં ઠંડી રહેશે. રાજકોટના ભાગમાં પણ સવારને કંઈક ઠંડક રહેશે અને જૂનાગઢના ભાગોમાં સવાર ઠંડક રહેશે. રાજ્યના ભિન્ન ભાગોમાં સૌરાષ્ટ્રના સવારે કંઈક ઠંડક વર્તાશે. પરંતુ ઉલ્લેખનીય છે કે દિવસે પ્રકાશ તડકો હોવાને કારણે જમીન ધરતી તપતી હોય છે અને પવનની ગતિના લીધે મહત્તમ તાપમાન ઘણા ભાગમાં 31-32 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે.